સૌને જય ભીમ, નમો બુદ્ધાય. મારી ઓળખ બદલાઈ છે. બૌદ્ધ ધર્મ સાથેનું જોડાણ નહોતું, પણ મેં બાબા સાહેબને વાંચેલા ખરા. સમ્યક મારા સગા સાઢુભાઈનો દીકરો છે અને બહુ નાની ઉંમરે બૌદ્ધ ધર્મ અંગીકાર કરેલો. 2012માં પહેલી વખત નરસિંહ ભગત છાત્રાલયની બાજુમાં ગાર્ડન છે તે આનંદ સાક્ય સાહેબને મળવાનું થયું વાયા સમ્યક. એ નક્કી તો થયું, એમાં કોઓર્ડિનેટર અને પ્રભાવ. આનંદ સાક્યજીએ આંગળી ચીંધી છે એટલે એમાં કંઈક તથ્ય હશે, બરાબર હશે. એ એક પ્રભાવ અને કોઓર્ડિનેટર તરીકે એકબીજા વચ્ચેની આપલે સમ્યકની, અને એના કારણે સંબંધ આગળ વધવા તરફ ગયો. અને પછી બન્યું એવું કે વેવાઈની એક સીધી અને પહેલી શરત હતી કે હું મારી દીકરીના લગ્ન બૌદ્ધ વિધિ પ્રમાણે કરીશ, અને હું આશા રાખું છું કે તમે પણ એમ કરો. આ બહુ અઘરી બાબત છે, અને મેં મારી જિંદગીમાં એવા ઘણા નિર્ણયો લીધા છે કે જેમાં મેં ક્યાંય બાંધછોડ નથી કરી. મને યોગ્ય લાગ્યું. આજનો નિર્ણય પણ એમ જ છે. સૌને જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન. ગુજરાત માલવણ દીક્ષાધામ ખાતે સીએમ ઝાલા સાહેબે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે, પરંતુ અહીં એક પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે, એક વિશેષ વ્યક્તિત્વ છે, એક તર્કશીલ વ્યક્તિત્વ છે એવા સીએમ ઝાલા સાહેબ આપણી સાથે ઉપસ્થિત છે. અને આ માલવણ દીક્ષાધામ ખાતે 14 જૂનના રોજ આપે આ દીક્ષા લીધી છે. બાબા સાહેબ કરે પુકાર, બૌદ્ધ ધર્મ કી લે લો દીક્ષા. શું સંદેશ આપશો? જય ભીમ, નમો બુદ્ધાય. આમ તો હું ઘણા બધા સમયથી બૌદ્ધ ધર્મ અપનાવવો એવી મારી અપેક્ષા પણ હતી. ત્યાં સુધી હું ધર્મને પૂરો જાણું નહીં ત્યાં સુધી હું એમાં આવું એ પણ વ્યાજબી નહીં, કારણ કે આચરણમાં ન મૂકી શકાય તેવી આસ્થાનું કોઈ મૂલ્ય નથી. એટલે પહેલા પ્રથમ તો મેં ધર્મને જાણવા માટે મહુથી નેપાળ સુધી ટોટલ બૌદ્ધ વિરાસતોનો પ્રવાસ કર્યો. ત્યાર પછી નજીકના જે 4 દેશો છે, નેપાળ, થાઈલેન્ડ, શ્રીલંકા અને ભૂતાન, એ 4 દેશોની બૌદ્ધ વિરાસતોનો અભ્યાસ કર્યો, જોયું. અને એ સાથે સાથે ગુજરાતની અંદર ચાલતા બૌદ્ધ ધર્મના જુદા જુદા સંઘ, ઘટકો અને કેન્દ્રો, અને એમાં જે બૌદ્ધ ધર્મના જે નિષ્ઠાવાન અને પ્રેરણાદાયી છે એ બધાની સાથેનો મારો સતત સંપર્ક રહ્યો. અને સંપર્કના અંતે અને વિચારના અંતે આજે મેં બૌદ્ધ ધર્મ સ્વીકાર કર્યો છે. તો બૌદ્ધ ધર્મ સ્વીકાર કોની પાસેથી કરવો? કારણ કે મારા મને એક વસ્તુ એવી છે કે જ્યારે ધર્મમાં જઈએ ત્યારે ધર્મનો અંગીકાર કરાવે છે. એમની તજજ્ઞતા, એમની નિષ્ઠા અને એમની ધર્મ પ્રત્યેની ઉપલબ્ધિને જો માપવામાં ન આવે તો વ્યાજબી નહીં. ધર્મચારી આનંદ સાક્ય ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘ, એમના હાથ નીચે મેં આજે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે. એવું શું ખાસ કારણ છે તમે ગુજરાત માલવણ દીક્ષાધામ જ પસંદ કર્યું છે? જીવનમાં ઘણા કેન્દ્રો એવા હોય છે, ઘણા વ્યક્તિઓ એવા હોય છે કે જે પ્રેરણા સ્ત્રોત હોય છે, અને એ વ્યક્તિઓ થકી જ આપણને આ પ્રેરણા મળતી હોય છે. અને એટલા માટે દીક્ષાધામ અમારું પ્રેરણાનું જગ્યા છે, અને આનંદ સાક્ય છે એ ધર્મમાં આવવા માટેના પ્રેરણા સ્ત્રોત છે. અને એટલા માટે મેં દીક્ષાધામ માલવણ પસંદ કર્યું છે. પ્રેરણા સ્ત્રોત છે તમારું, સરસ વાત. જીવનના 34 વર્ષના અનુભવ, અને એમાં પણ શિક્ષકનો અનુભવ, એટલે જીવંત લોકો સાથેનો અનુભવ, અને એમાં પણ ગાંધીયન ફિલોસોફી સાથે મારે જે કામ કરવાનું થયું ત્યારે મેં અનુભવ્યું કે ગાંધીયન ફિલોસોફીની અંદર નિષ્ઠાવાન અને પ્રામાણિક માણસો જરૂર છે, પણ એમાં માનસિક પ્રામાણિક માણસો છે એવું હું કહી નહીં શકું. અને માનસિક પ્રામાણિક નથી એનું એક કોઈ ઉદાહરણ હોય તો ત્યાં પણ જાતિવાદ દરેક જગ્યાએ નડ્યો છે, કારણ કે માણસની ઓળખ ધર્મમાં જાતિ મુજબ છે. સાચી વાત. અને માણસને માણસ તરીકે ઓળખ જો ઊભી કરવી હશે તો એને ધર્મ છોડવો પડશે, અને એ મુદ્દા ઉપર મેં ધર્મ છોડ્યો છે. અમારું એક કારણ છે. બીજું કારણ છે કે અમને માણસ તરીકેની જો કોઈએ તક આપી હોય તો હું બાબા સાહેબને ભગવાન સમજુ છું, કારણ કે એમને લઈને અમે શિક્ષણ મેળવી શક્યા અને માણસ તરીકેની અમારી ઓળખ ઊભી થઈ છે. અને બાબા સાહેબનું સપનું હતું બૌદ્ધમય ભારત, અને એમણે કહ્યું હતું કે હું કયા જન્મ સાથે જન્મ લેવો એ મારા હાથની વાત નહોતી, પણ હું એ ધર્મ સાથે મારો અંતિમ શ્વાસ નહીં લઉં. અને એમણે ધર્મ પરિવર્તન કર્યું. મારી નૈતિક ફરજ હતી કે મારે પણ એ મારા જેને હું પ્રેરણા સ્ત્રોત સમજું છું એવા ભગવાન બાબા સાહેબના રસ્તે મારે પણ મારા આ જન્મે
બૌદ્ધ ધર્મ અંગીકાર કરવો જોઈએ ને એટલા માટે મેં બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે. ખૂબ સરસ વાત કરી કે જેવો સીએમ ઝાલા સાહેબ, તો આપણે હવે એમને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે, તો આપણે હવે સીએમ ઝાલા બૌદ્ધ તરીકેની ઓળખ હવે એમને ઊભી કરવી પડશે ને આપણે એમને મદદ કરવી પડશે. તો સાહેબ હવે જે નવ બૌદ્ધ છે કે જે નવા બૌદ્ધો છે અને જે તમે અનુભવ્યું છે ગુજરાતમાં, તો બૌદ્ધ ધર્મને બેઠો કરવા માટે, એને વેગ આપવા માટે કોઈ પણ ધર્મ હોય, એ બૌદ્ધ ધર્મ હોય કે અન્ય ધર્મ હોય, પણ એને બેઠો કરવા માટે યુવાનોથી એની શરૂઆત થવી જોઈએ. અને જ્યાં સુધી યુવાનોને આમાં જોડવામાં નહીં આવે, અને યુવાનો ત્યારે જ જોડાશે, અનુબંધ તમારે મજબૂત બનાવવો પડશે, અને અનુબંધ સાથે તમારે અનુશાસન ઊભું કરવું પડશે. અનુશાસન અને અનુબંધની સાથે જ્યાં સુધી ગુણવત્તા મેન્ટેન નહીં થાય, તમારા વિચારોની, તમારા વ્યવહારની, તમારી વ્યવસ્થાની ગુણવત્તા મેન્ટેન નહીં થાય, ત્યાં સુધી વિશ્વાસ સંપાદન થશે નહીં. એટલે અનુબંધ, અનુશાસન, ગુણવત્તા અને સમય પાલન સાથે જો વિશ્વાસ સંપાદન થશે, તો હું એવું માનું છું કે યુવાનો જોડાશે, અને યુવાનો જોડાશે તો ફરીથી આ બૌદ્ધમય ભારત થવામાં કોઈ રોકી શકશે નહીં. ખૂબ ખૂબ સાધુવાદ, ખૂબ ખૂબ શુભેચ્છા, हार्दिक मंगल, शुभकामना. क्या कहूँ ऐसे लोगों से भूले जो एहसान है, क्या कहूँ ऐसे लोगों से भूले जो एहसान है. ઘણા લોકો બાબા સાહેબ આંબેડકરના એહસાનને ભૂલી ગયા છે, પરંતુ અહીં સીએમ બૌદ્ધ સાહેબ આપણી સાથે જોડાણા છે, જેઓ બાબા સાહેબનો એહસાન હજુ સુધી ભૂલ્યા નથી, અને તેમણે અહીં માલવણ દીક્ષાધામને શા માટે પસંદ કર્યું છે એની એમણે વાત કરી કે આ એમને પ્રેરણા આપનાર સ્થળ છે કે જ્યાંથી એમને બુદ્ધિઝમની પ્રેરણા મળી છે. સૌને જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન.